નમસ્કાર મિત્રો, વિઠ્ઠલ મેવાડાસ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી ભાષાના એક એવા વિષય પર ચર્ચા કરીશું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટ બનાવે છે। ગુજરાતી જોડણીના સુવર્ણ નિયમો। જો તમે આ નિયમો સમજી લેશો તો ભાષાની ભૂલો ભૂતકાળ બની જશે। ચાલો આજના માસ્ટર ક્લાસની શરૂઆત કરીએ। અર્થભેદની ગંભીરતા। માત્રા બદલાય, અર્થ બદલાય। ગુજરાતીમાં હસ્વ નાની માત્રા અને દીર્ઘ મોટી માત્રા ખાલી લખવા ખાતર નથી। જેમ કે દિન હસ્વ એટલે દિવસ થાય, પણ જો તમે ભૂલથી દિન દીર્ઘ લખો તો તેનો અર્થ ગરીબ થઈ જાય છે। તેવી જ રીતે પાણી એટલે જળ અને પાની એટલે પગની એડી। આ તફાવત સમજવો પરીક્ષા માટે અનિવાર્ય છે। એકાક્ષરી અને બે અક્ષરના શબ્દો। નિયમ। એક અક્ષરના શબ્દોમાં હંમેશા દીર્ઘ માત્રા જ આવે, જેમ કે ઘી, ફી, રૂ। બે અક્ષરનો નિયમ। જ્યારે શબ્દ બે અક્ષરનો હોય ત્યારે પ્રથમ અક્ષર સામાન્ય રીતે દીર્ઘ હોય છે। ઉદાહરણ: दूध, भूल, मीठू। तर्क। બે અક્ષરના શબ્દો બોલતી વખતે આપણે પહેલા અક્ષર પર ભાર આપીએ છીએ, એટલે તે દીર્ઘ બને છે। હું, શું, તું, જે અનુસ્વારને કારણે હસ્વ છે। ત્રણ અક્ષરનો સીસો નિયમ। આ નિયમને ઊંચક નીચકનો નિયમ પણ કહેવાય છે। નિયમ 1। જો વચ્ચેનો અક્ષર દીર્ઘ મોટો હોય તો પહેલો અક્ષર હસ્વ નાનો થઈ જશે। દાખલા તરીકે કિનારો ના મોટો છે એટલે કી નાનો થયો। નિયમ 2। જો વચ્ચેનો અક્ષર હસ્વ હોય તો પહેલો અક્ષર દીર્ઘ થશે। દાખલા તરીકે દીકરી ક માં કોઈ માત્રા નથી એટલે કે હસ્વ છે, તો દી દીર્ઘ થયો। 4 કે તેથી વધુ અક્ષરના શબ્દો। નિયમ। શબ્દ જેટલો લાંબો તેની શરૂઆત એટલી જ હળવી। 4 કે 5 અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર હંમેશા હસ્વ રાખવો। ઉદાહરણ: હિમાલય, કિસકોલી, ભૂલભુલામણી। જોડાક્ષરોના 5 સુવર્ણ સ્તંભ। મિત્રો, જોડાક્ષર લખતી વખતે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે કે કયો અક્ષર કેવી રીતે જોડવો। ગુજરાતી વ્યાકરણમાં જોડાક્ષર લખવાની 5 મુખ્ય રીતો છે, જેને આપણે 5 સ્તંભ કહીએ છીએ। દૂસ દંડનો લોપ। ખ, ગ, ઘ, ચ, જ જેવા અક્ષરો જેમાં પાછળ ઊભી લીટી દંડ હોય છે, તેને બીજા અક્ષર સાથે જોડતી વખતે તે દંડ કાઢી નાખવામાં આવે છે। ઉદાહરણ: ખ્યાલ ખ માંથી દંડ નીકળી ગયો। સત્ય તનો દંડ કાઢીને ય સાથે જોડ્યો। દૈસ વ્યંજન બેવડાવા। જ્યારે એક જ વ્યંજન 2 વાર જોડાય ત્યારે તેને બેવડાયેલા વ્યંજન કહેવાય। આમાં ઉચ્ચાર પર થોડો વધુ ભાર મૂકવામાં આવે છે। ઉદાહરણ: છટ્ટો, ઘટ, મમ્મી, 20। વ્યંજનો અડાડીને। કેટલાક અક્ષરોમાં દંડ હોતો નથી અથવા તેને અડધો કરી શકાતો નથી, ત્યારે તેને સીધા બીજા અક્ષર સાથે જોડી દેવામાં આવે છે। ઉદાહરણ: જ્યારે જ અને યને જોડીને રાજ્ય, જ અને ય। 4 હલંત ખોડો અક્ષર। જ્યારે કોઈ અક્ષરને અડધો બતાવવો હોય પણ તેને જોડી ન શકાય, જેમ કે હ, દ, ટ, ત્યારે તેની નીચે ત્રાસી લીટી કરવામાં આવે છે, જેને હલંત કહેવાય। ઉદાહરણ: પ્રહલાદ હ ખોડો છે। ઉદ્ઘાટન દ ખોડો છે। વિદ્વાન। 5 નવા અક્ષર સ્વરૂપો। કેટલાક જોડાક્ષરો એવા છે કે જે જોડાવાથી આખો નવો જ અક્ષર બને છે। તેને ઓળખવા ખૂબ જરૂરી છે। ઉદાહરણ: ક્ષ
ક અને શ જોડાઈને બને છે. જ્ઞ. જ અને ન જોડાઈને બને છે. ત્ર. ત અને ર જોડાઈને બને છે. જોડાક્ષર અને યનો પ્રભાવ. જોડાક્ષરનો નિયમ. જોડાક્ષરની બરાબર પહેલાનો અક્ષર હંમેશા હસ્વ હોય છે, કારણ કે જોડાક્ષર બોલતી વખતે થતો થડકો આગળના અક્ષરને ટૂંકો બનાવી દે છે. દાખલા તરીકે શિષ્ય, મુક્તિ. યનો નિયમ. શબ્દમાં જ્યાં પણ ય આવે તેની આગળનો ઈ હંમેશા હસ્વ જ હોય. દાખલા તરીકે રૂપિયો, દરિયો, હોશિયાર. આ નિયમ પરીક્ષામાં સૌથી વધુ પૂછાય છે. રેફ અને અનુસ્વાર. રેફની પહેલાનો અક્ષર હંમેશા દીર્ઘ હોય છે. દાખલા તરીકે આશીર્વાદ સૂર્ય. અનુસ્વાર. જ્યારે નાકમાંથી ભારપૂર્વક ઉચ્ચાર થાય ત્યારે હસ્વ માત્રા આવે. જ્યારે ઉચ્ચાર કોમળ હોય ત્યારે દીર્ઘ માત્રા આવે. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. સમજૂતી. શબ્દની આગળ લાગતા પ્રત્યયો જેવા કે, ઉપ, સુ, કુ, અનુ, પ્રતિ, વી મોટે ભાગે હસ્વ હોય છે. દાખલા તરીકે વિકાસ, પ્રતિદિન. પાછળ લાગતા પ્રત્યય ઈક સામાજિક અને ઈત ગણિત હસ્વ હોય છે, જ્યારે ઈ ભારતીય અને વતી મતી શ્રીમતી દીર્ઘ હોય છે. અંગ્રેજી શબ્દોની જોડણી. અંગ્રેજીમાંથી આવેલા શબ્દોને ગુજરાતીમાં કેવી રીતે લખવા? મિત્રો, આજના સમયમાં આપણે રોજબરોજ ઘણા અંગ્રેજી શબ્દો બોલીએ છીએ, પણ જ્યારે તેને ગુજરાતીમાં લખવાની વાત આવે ત્યારે મૂંઝવણ થાય છે. આ માટેના 2 સરળ નિયમો યાદ રાખો. નિયમ 1. શબ્દની વચ્ચે આવતા સ્વરો અંગ્રેજી શબ્દો જ્યારે ગુજરાતીમાં લખાય ત્યારે તેમાં વચ્ચે આવતા ઈ કે ઉ મોટે ભાગે હસ્વ જ હોય છે. ઉદાહરણ: ટિકિટ, ટી અને કી બંને હસ્વ છે. મિનિટ, મી અને ની બંને હસ્વ છે. ઓફિસ, ફી હસ્વ છે. પોલીસ, લી હસ્વ છે. તર્ક. અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર ઝડપી હોય છે, તેથી તેમાં દીર્ઘતા ઓછી જોવા મળે છે. નિયમ 10. શબ્દના અંતે આવતો ઈ જો અંગ્રેજી શબ્દના અંતે ઈનો ઉચ્ચાર આવતો હોય, જેમ કે વાય કે ઈથી પૂરો થતો હોય, તો તે હંમેશા દીર્ઘ લખાય છે. ઉદાહરણ: યુનિવર્સિટી, છેલ્લે ટી દીર્ઘ છે. ડિગ્રી, છેલ્લે ગ્રી દીર્ઘ છે. મ્યુનિસિપાલિટી, છેલ્લે ટી દીર્ઘ છે. ફેક્ટરી, છેલ્લે રી દીર્ઘ છે. પરીક્ષા માટે ટિપ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ટિકિટ અને મિનિટ શબ્દો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શુદ્ધ જોડણી તરીકે વારંવાર પૂછાય છે. ઘણા લોકો ભૂલથી ટિકિટ લખે છે, જે ખોટું છે. સાચું ટિકિટ જ છે. રાજવી ખજાનો. મોસ્ટ આઈએમપી વર્ડ્સ. મિત્રો, અંતે આ 5 શબ્દો તો ગોખી જ નાખજો, જે વારંવાર પૂછાય છે. શારીરિક. પહેલી ઈ દીર્ઘ, બીજી હસ. જીજીવિષા. હસ દીર્ઘ હસ. આશીર્વાદ. શી દીર્ઘ અને રેફ વા પર. વાલ્મીકી. મી દીર્ઘ, કી હસ. શુશ્રૂષા. શ્રુ દીર્ઘ. આશા છે કે આ માસ્ટર ક્લાસ તમારી તૈયારીમાં મદદરૂપ થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે જોતા રહો વિઠ્ઠલ મેવાડાસ ક્લાસરૂમ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.